હકીકતમાં ક્યારેક નવાય લાગે ભાઈ કામ કરતી હોય દરરોજ તું કામ કરતી હોય ને તો અઘરું ન લાગે હું નગરું મારા મમ્મી પાસે કામ કરાવવાનું મારું કેવું એમ છે બધાય મિત્રોને પહેલા તો હર હર મહાદેવ તો કેમ છો મોજમાં ન હોય તો મોજમાં આવી જાવ કારણ કે આપણો બ્લોગ સ્ટાર્ટ થઈ ગયો છે તો આજ છે ને મમ્મી નથી ઘરે તો કે એને કામેથી એને મોડું થાય એમ છે એટલે હું તૈયાર શાક તો લઈ આવ્યો દર વખતે જેમ અને પાછી આજ રોટલી બનાવે જો રોટલી પહેલાં એક હારે વણ નાખશે એક હારે તને તો શું ફાવે એ ક્યાં ઘર કામમાં તને તો ક્યાં કાંઈ ફાવે જ છે કેટલા ટાઈમથી ઇન્સ્ટાગ્રામમાં કાંઈ રીલ બીલ કાંઈ અપલોડ નથી થતી તો આજ કાંઈક એનું પણ વિચારવું પડશે કારણ કે બધામાં ધ્યાન દેવું જરૂરી છે કેટલા તો વિચાર કરશે એ અરે એ વાતની ચોટી જાય બીજું કાંઈ નહીં આવતું થાય નહીં એટલે કેમ પ્લેટફોર્મ ઉપર તાવડી ગરમ થઈ ગઈ મૂકી છે આજે ચોટી જાય એમાં બે ઓળામોળી કરવી પડશે અને પાયુને છે ને હાથમાં ગરમ એટલું લાગે કારણ કે એને હે ને રાંધવાની ટેવ નથી ને ઘરે એના કારણે થાય છે એટલે કેવી ધીમે ધીમે ટેવ પાડી દેવાય પ્રેક્ટિસ નથી એક્ચ્યુઅલીમાં મને પ્રેક્ટિસ ગમે એ કામ ક્યારેક કરો ને એટલે અઘરું જ લાગે ના અઘરું નથી લાગતું અગલો જો ડિપ્રેશન ઘડીક દરરોજ તું કામ કરતી હોય ને તો અઘરું ન લાગે હું એમ કહેતો પણ તોય તે પછી ટેવ પડી જાય હાથને ખબર પડે કે હવે આ ગરમ લાગે ગમે કરે આ મારે જ કરવાનું નથિંગ ઇઝ પોસિબલ લાઈફમાં બધું પોસિબલ છે આ અઘરું લાગે પણ થઈ જાય એમ કઈ નથી કહેતી બસ નહીં આમાં હું નથિંગ ઇમ્પોસિબલ આવ્યું લે તને હું જાને ભાઈ તમને ન સમજે ટેવ પાડવાની છે વાત એમ છે આગો જમણ પ્લેટફોર્મ પર ચડવા તું હે ને રોટલી કાલથી દરરોજ બનાવજે પણ અરે એવું આ ને તું રોટલી છે ને ડેલી બનાવવાની ટ્રાય કર તું સમજ મારે છે ને હું ઓફિસ ત્યાં તો મમ્મી રસોઈ કરી નાખી હોય એટલે મારે બનાવવાનું કોઈ દી આવ્યું જ નથી પહેલેથી ને તેમ જ આવ્યું છે એટલે સમજાયું તને એટલે ન ઓલું થાય કરશું એ કરીશ ઘરે રહું ને ત્યારે હાવ ફ્રી આખો દી જ કરીશ બસ નવું બનાવી જ રાખીશ તારે એવી ઈચ્છા છે ને કે હું કાંક આમ સારું બનાવીને આપું તને હા ભાઈ એમ આપીશ બસ મને એમ ક્યારેક તો થવું પડે ને કે આ બધું પાવીએ પરફેક્ટ બધું કામ કર્યું એમ કરીશ ચિંતા નહીં કોઈ દિવસ આવ્યો જ નથી આવશે ધીમે ધીમે બધું થાય તમે એક હારે બધું મને આમ ઓલું કરી દો પછી તો રો મને રોવાની વાત નથી એક હારે મેં કોઈ દી કર્યું નહીં તમે એકવાર આમ બધું કરવા આપી દો કે બધું ન ઓલું થાય પરફેક્ટ ન થાય થઈ જાય પણ પરફેક્ટ ન થાય જેવું તમારે જોવે ને એવું થાય ધીમે ધીમે થાય ટાઈમ લાગે ગમે એ વસ્તુને સમજાઈ ગયું અહીંયા સાચું ને ગમે એમ પણ આમ આપી જ દેવાનો ટાઈમ 6 મહિના આ કન્ટિન્યુ કરતી હોય તો થઈ જાય અઠવાડિયે 2-3 વાર કરતી હોય તોય થઈ જાય એમ પછી નો વાંધો આવે આ થોડું કેમ મમ્મી રસોઈ બનાવવાનું ફિક્સ હાલો બાત ખતમ ટાઈમ लगेगा એ શીખી જાય ક્યારે શીખે મને ખબર સાસરે જાવ છે તારે ક્યાં બોલું છે ખુશી પણ મને ગરમ લાગે છે નગરું મારા મમ્મી પાસે કામ કરાવવાનું મારું કેવું એમ છે મમ્મીને ખુદે ખબર છે કે એકવાર આપણે ક્યાંક છોકરીના મેરેજ થઈ જાય ને પછી છોકરીને આ જ કરવાનું છે એટલે એ મને એટલે નથી કાંઈ કરવા દેતી એ એક માસી સમજે એની વેદના કેમ કે એ પહેલા છોકરી જ હતી પણ શીખવાડવું જરૂરી છે વાત એમ છે આ ઈ તો બધું છે તે બધી મને સમજાય જ છે બધું કે તું હું ઓલું કરે છો એમ નખ તૂટી ગયો મારો જીવ તો જો એને છે બહુ ગરમ લાગે હવે વાંક નખ નો કાઢે છે તો ગરમ તો લાગે દુખે છે પેટ ને કૂટે છે માથું એવું જ થયું ભાઈ મને યાર ક્યારેક નવાય લાગે હકીકતમાં ક્યારેક નવાય લાગે ભાઈ કામ કરતી હોય ક્યારે કેમ કે એને હે ને ક્યારે મેં કામ કરતા જ નથી જોઈ જ્યારે જોઈ ને તો તૈયાર હોય વાયડાની વાત નથી ભાઈ સાચું જ છે મમ્મી જ્યારે જોઈ ને મમ્મીને બધા કામમાં ઓર્ડર દેતી હોય નાનું કામ હોય ને તોય અને ક્યારેક કામ લાગે તો મને નવાય લાગે ને કપડા ધોતા નથી જોઈ કોઈ દી મને હા એ કપડાં ધોતા જોઈએ તો એ રસોઈ બનાવવાનું કોઈ દી રસોઈની વાત કરું છું એમ ક્યાં કીધું કામ કરવાનું કીધું કેમ તે હા. આપણે લપ થઈ જાય હોય તો મેં આ ઈ ચાય કપડાં ધોવે કપડાં ઈ ધોવે પણ મારા મમ્મીને ન ગમે એના જેવું છે ખોટાડો. મારા વ્હાઈટ પેન્ટ કે વ્હાઈટ શર્ટ ને એવું હોય ને તો એ મમ્મીને જ ધોવું પડે બાકી મને ન ગમે આ ખોટો હાવ ખોટો જા
પૂછું કેમ તારા બધા હારા નવા કપડા હોય ને ઈ મેં ધોયેલા જ હોય છે. મમ્મીને એવું નથી ગમે જ છે મારા કપડા ધોયેલા. જા ખોટાડો પાછો થાતો એટલો બધો. હું સિયા આમું જોશો. સાચું હંમેશા કડવું જ હોય છે, યાદ રાખજો. સાચું કીધું ને એટલે એને કડવું લાગે છે, બાકી હું રિયાલિટી જ કહેતો હોય છું. માર લે શું તને ખોટાડો. મારા પ્લેટફોર્મ પર ચડું છું, મારા પગમાં પાણી ઉતરી જાય બાપા. ન્યા નથી ચડવું ભાઈ, ન્યા ઊભા ઊભા કરીને કામ. ના ના થાકી જાવ. મોટા બહુ ડેન્જરસ ફોડલા થયા છો, 3 થી 4 ફોડલા બોલ. હાલો આનું કામ તો હાલા જ કરશે, હું કંઈક મારું કામ કરું. પણ એમાં ક્યાં દાંત કાઢવા જેવું છે? કારણ વગરની દાંત કાઢે. આ કોથળીમાં આ લેતી રે તો તને તને થયું તે ખબર છે કે આ નાખવી છે કે ઓપ્શન નથી એમ. એમ નહીં ટૂંકમાં રે હું સમજાવું. આ જબલામાં છે ને અંદર ડુંગળી હતી, શાક કાઢ્યું અને ડુંગળી છૂટી હતી આમાં જબલામાં એમના. તો મેં કીધું અને પાયુને છે જે શાકની ઠેલી હતી ને એ જબલામાં નાખવી હતી. મેં એવું વિચાર વાઈટ કોઈ નતો આપતો, બાયનો ખોલે મેં જાય. વાટકો ન આપ્યો, ડાયરેક્ટ બાણું ખોલી દીધું, ડાયરેક્ટ નાખી આવી એમ કચરામાં. પણ એને એ આમાં નાખવું હતું. મેં કાંઈ ખોટું કીધું? ગાયું ભેજ્યું કેમ ગાયું ભેજ્યું કેમ કીધું હાલ પાછો એમ કે હાલ બાયનો ખોલો. મેં અહીંયા કાંઈ નથી કર્યું, અહીંયા ફટાફટ જઈને આમ બારણું ખોલી દીધું. આ અહીંયા ફટાફટ નીચે ઢોળાય નહીં એમ. એમાં કેમ કે પ્લાસ્ટિકની થેલી હતી એટલે એમાં તેલ ને એવું ઢોળાતું હોય ને એટલે. પણ મને શીખવાડે, બુદ્ધિની વાત કરે. તો આમાં હું વાટકો બગડ્યો, આ ડુંગળી તારે આમાં નાખવી પડી, બાકી ડુંગળી આમાં રેત. આ રૂડું લાગે, એ રૂડું નતું લાગતું. રૂળ લગાડવાની વાત જ ને આપણે સારું પડવું પડે. ઓકે આ એમ જ તે આમે સારું પડે. હવે મમ્મીને ફોન કરો છો હવે. હા કર ફોન. થોડી કિધર ફોનની 9 ઉપર થઈ ગઈ ભાઈ. આ 9:25 થઈ ગઈ. ખબર નથી પડતી, ઘરે આવીને કહેતો. તો અત્યારે જો અમે બે જમી લીધું, ભૂખ લાગી હતી, મમ્મીની વાટ ન જોઈ. મમ્મી દર વખતે અમારી વાટ જોતી હોય પણ અમે નથી જોઈ. જો હજુ મમ્મીની વાત કરતા હતા ને મમ્મી આવી ગઈ. ક્યાં આવે છે મમ્મી? ઓવર ટાઈમ રડી જ લેવું એમ? જમવાનું કમ્પ્લીટ જ છે તો મજા આવશે ને? કમ્પ્લીટ જમવાનું હે? હાલ હાથ પગ ધોઈને તો જમી લે, કાંઈક રીલનું વિચારવી દઈશ. મેં એને કામ નથી કરવું મમ્મી. એમ માંદી પડે ને કામ કરે. અત્યારે કપડાં ધોવાનું ને વાસણ ને બધું એક કામ ભેગું થયું છે તો એ કે હું સૂઈ જાઉં. થોડું ઘણું કામ કરે એમ થાય થોડુંક મમ્મીને કરાવવું એમ. મમ્મી હજુ આવી છે, મમ્મી જમવા બે હતા તો થોડા ઘણા લુગડા ન ધોઈ નાખ. કાંઈ રિસ્પોન્સ જ નહીં, બોલો ઇગ્નોર કરે. બોલો મારે ખોટી લપ થઈ જાય, મારે બોલવું નથી. તો અત્યારે હું ધાબા પર આવ્યો છું કારણ કે નીચે એટલી ગરમી થાય છે ને કે વાત ન પૂછો. હવે વિચાર કરું છું કે ધાબા પર સુવાનું ચાલુ કરી દઉં, કેમ કે આમ ઠંડક વાળું વાતાવરણ રાતે. અને 29 એપ્રિલથી ગરમી એટલી પડવાની છે ને કે 10 વાગ્યાથી 3 વાગ્યા સુધી ન્યૂઝમાં અત્યારે જોયું. નીચે આવીને જોયું ને તો પાયું તો સુઈ ગઈશ. હું રીલના પ્લાનિંગમાં આવતો. બોલો એક રીલ તો મેં શૂટ કરી, યાદ આવી મસ્ત રીલ હતી. નોર્મલી રીલ સ્ક્રોલ કરતો હતો, કોકની વાત ગમી ગઈ તો એ રીલ મેં શૂટ કરી નાખીને એડિટ કરતો હતો અત્યારે સુધી. તો કલાક ઉપર છે, ઠંડો પવન એવો આવે છે ને ઉપરથી મજા આવે છે. તમારી મમ્મી જો હજુ વાસણ ધોવે છે, પછી કપડાં ધોશે. 11 તો વાગી જશે, એ ક્યારે નવરી થાય બોલો. હકીકતમાં બધું અઘરું છે બહુ, જેટલું દેખાય એટલું હેલું હોતું નથી, બહુ અઘરું છે. પાયું ને પછી મજા ન રહે એટલે મારી મમ્મી છે ને એને કામ કરવાનું કહે ને, જેટલું થાય એટલું કરે એમ કે. સારું હાલો, આ બ્લોગ ગમે હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ભાઈ. કે મળવું એક નેક્સ્ટ આવા બ્લોગમાં. ત્યાં બધા બધાને અમારા હર હર મહાદેવ.